અમદાવાદના વસ્ત્રાલમાં રવિવારે રાજુ જોશી નામના વ્યક્તિ અને તેની પત્ની પર હુમલો થયો હતો। કોઈ 3 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં રાજુનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેની પત્ની ગાયત્રીને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। રામોલ રિંગ રોડ પાસે ગરીબ આવાસ યોજના ત્યાં એક રાજુભાઈ આત્મારામ જોશી અને એની પત્ની ગાયત્રીબેન રાજુભાઈ આ બંને ઉપર હુમલો થયો। તેમાં રાજુભાઈનું હોસ્પિટલ પહોંચતા સુધીમાં મોત નિપજેલ અને ગાયત્રીબેનને બી ગંભીર ઇન્જરી થઈ। પોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજુ જોશી અને આરોપી અવધેશ સુમીન નગરમાં થોડા વર્ષો અગાઉ સાથે રહેતા હતા, જ્યારે રાજુએ અવધેશના 2 પુત્રોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી। રાજુએ ઠગાઈની સાથે અવધેશની સાડીને પણ નોકરી અપાવવાની લાલચ આપીને સુરત અને મહારાષ્ટ્ર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું, જેમાં રાજુને જેલ પણ થઈ હતી। ઇન્ટરવ્યુ આપવાનું બહાનું કરી અને લઈ ગયેલ અને મુંબઈમાં લઈ જવાનું છે એવું કહેતા એને સુરતમાં પ્રથમ અને પછી મહારાષ્ટ્રમાં અમરાવતી જિલ્લામાં આ બંને જગ્યાએ આ રીચા ઉપર બળાત્કાર કરેલ અને જે તે વખતે રામોલ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં નહોતું, પણ કણભાવ પોલીસ સ્ટેશનમાં આનો આઈપીસી કલમ 363, 366, 376 મુજબનો ગુનો દાખલ કરેલ અને કણભાવ પોલીસ જે તે વખતે અમરાવતી મહારાષ્ટ્રમાંથી આ બંનેની ભોગ બનનાર અને આરોપી જે હાલનો મરણ જનાર છે રાજુભાઈ એમને લઈ આવેલ અને રાજુભાઈને જે તે વખતે જેલ થતાં જામીન ઉપર થોડા ટાઈમ પહેલાં છૂટેલ છે અને આ લોકો આ પૈસાની માંગણી માટે આવું કૃત્ય કરેલ હોય જેની બદલો લેવા માટે કરીને ગઈકાલનું આ મર્ડર કરેલ। આ અંગેનું મન દુઃખ રાખીને અવધેશ અને તેના 2 પુત્રો વિજય અને ઉમેશ રાય ભેગા મળીને રાજુની નિર્મમ હત્યા કરી નાખી હતી। આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓ પોતાની બહેન સાથે થયેલા દુષ્કર્મ અને પૈસાની ઉઘરાણી માટે હત્યા કર્યાનું કબૂલ્યું હતું। આરોપીઓ પાસેથી એક ઓટો રિક્ષા પણ પોલીસે જપ્ત કરી છે। આ કેસમાં પોલીસે પોતાની ઉતાવળ રાખીને અપરાધીઓને ઝડપી પાડ્યા હતા। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।